લીલી ચોળીનું શાક તો ફ્રેન્ડ્સ તમે 100 વખત બનાવ્યું હશે, પણ એકવાર આ રીતે કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવી જોજો. વારંવાર તમે આ જ રીતે આ શાક બનાવશો, એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને બની પણ ફટાફટ જાય છે. જેને લીલી ચોળી પસંદ નથી તેને પણ ખૂબ જ પ્રિય થઈ જશે. અઠવાડિયામાં 2 દિવસ બનાવશો એટલું સરસ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. તો તેના માટે સૌથી પહેલાં એક મસાલો રેડી કરવાનો છે ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અડધી ચમચી જેટલું લઈ લેશું આખું જીરું, અને સાથે જ આપણે ઉમેરી દેવાનું છે સ્વાદ અનુસાર નમક. નમક ફ્રેન્ડ્સ આપણે અત્યારે થોડું એવું જ લેશું, અને થોડી એવી આપણે ઉમેરી દેવાની છે લસણની કળી. લસણ તમને જેટલું વધુ ઓછું પસંદ હોય તેટલું તમે અહીંયા લઈ શકો છો. તો આપણે 20 થી 25 નંગ મીડિયમ સાઇઝની લસણની કળીઓ લીધેલી છે. અને તીખાસ માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ લેશું. મરચું પાવડર તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો. હવે બધી વસ્તુને આપણે સરસ એવી વાટી લેવાની છે ફ્રેન્ડ્સ. આ રીતથી તમે લસણવાળી ચટણી બનાવશો ને પછી તમે જ્યારે સબ્જીમાં ઉમેરશો ને એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. એકવાર ફ્રેન્ડ્સ આ ટ્રીકથી તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, અને વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું લસણવાળું મરચું સરસ એવું રેડી છે. અહીંયા આપણે જે ઉમેરેલું હતું આખું જીરું તે પણ સરસ એવું ક્રોસ થઈને ખૂબ જ સરસ એવી સુગંધ આવી રહી છે. તો હવે આ બધા જ મસાલાને આપણે એક વાટકીની અંદર આ રીતે ઉમેરી દેવાના છે. જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે શાક બનાવો ને પહેલેથી તમે મરચું બનાવીને રાખેલું હોય તેના કરતાં જ્યારે શાકનો વઘાર કરવો હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે તમે જો તાત્કાલિક તાજું આ મરચું ખાંડશો ને તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે તેમાં થોડું એવું પાણી ઉમેરી દેશું અને આ મસાલાને આપણે 5 મિનિટ માટે પલળવા દેશું, જેથી મસાલા સરસ પાણી સાથે ફૂલી જાય. હવે લેવાનું છે ફ્રેન્ડ્સ આપણે એક કુકર. તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે 3 મોટી ચમચી જેટલું તેલ. 3 પાવડા આપણે તેલ લીધું છે. તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી આપણે ઉમેરી દેવાની છે રાઈ, અને અડધી ચમચી આપણે ઉમેરી દઈશું જીરું, અને થોડી એવી ફ્રેન્ડ્સ આપણે અહીંયા મેથી દાણા ઉમેરી દઈશું. તેને લીધે શાકમાં અલગ જ એવી સુગંધ આવે છે. જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ. અને સાથે થોડા એવા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેવાના છે. આ રીતે વઘાર સરસ થઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી તેની અંદર આપણે ઉમેરી દઈશું એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી. જી હા ફ્રેન્ડ્સ, ડુંગળીથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે, એટલે તમે જરૂરથી ઉમેરજો. હવે ડુંગળીને આપણે થોડી વાર માટે સાતળી લેશું. લગભગ 1 મિનિટ માટે આપણે તેને સાતળવાની છે, જેથી તેનામાંથી કચાશ છે તે નીકળી જાય. આ રીતે ડુંગળીને સારી રીતે આપણે તેલમાં સાતળવાની છે. જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય ફ્રેન્ડ્સ તો સ્કીપ કરી દેજો, અને ખાતા હોય તો જરૂરથી એકવાર આ ટ્રીકથી આ સબ્જી ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવું ટેસ્ટી બને છે. હવે જે આપણે મરચાંને પલાળેલું હતું ને ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો સરસ એવી પેસ્ટ રેડી છે. તો હવે તે મરચું ઉમેરી દેવાનું છે, અને સારી રીતે તેલ છૂટે ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે તેને સાતળવાનું છે. અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશું, અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે સારી રીતે આ મસાલાને સાતળી લેવાના છે ફ્રેન્ડ્સ. પાણી ઉમેરવાનું ફક્ત એક જ કારણ હતું કે આ મસાલા આપણે જ્યારે આ ઉમેરીએ તેલની અંદર ત્યારે બળી ન જાય, એટલા માટે ફ્રેન્ડ્સ આપણે જે આ મરચું પાવડર છે તેને પાણી સાથે મિક્સ કરેલું છે. તો અહીંયા જોઈ શકો છો તેલ છે તે સારી રીતે અલગ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેની અંદર ઉમેરી દેવાના છે ચોરીના દાણા. તેને આપણે સારી રીતે ધોઈને લીધા છે. ધોઈને આપણે ઉમેરી દેશું. તો વજનમાં 500 ગ્રામ જેટલા ચોરીના દાણા છે, અને કૂણી ચોળી હોય તો તેને આ રીતે ટુકડા કરીને ઉમેરી દેશું. સાથે જ ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાનો છે હળદર પાવડર, અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. જ્યારે આપણે મસાલો વાટેલો ત્યારે પણ નમક ઉમેરેલું છે, એટલે નમક છે ફ્રેન્ડ્સ તે સાચવીને ઉમેરવાનું, વધી ન જાય તે વાતનું ધ્યાન રાખવાનું. હવે આ મસાલા સાથે આપણે શાકને સારી રીતે સાતળવાનું છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે આ રીતે મસાલા મિક્સ કરી દઈએ ને તરત પાણી ઉમેરી દઈ અને કુકરનું ઢાંકણ ઢાંકીને વિસલ કરી લઈએ છીએ ફ્રેન્ડ્સ. તો તે નથી કરવાનું. તે કરવાથી ફ્રેન્ડ્સ શાકમાં સરસ એવી મીઠાશ નહીં આવે. ગમે તે શાક બનાવો ફ્રેન્ડ્સ, સારી રીતે તમે તેને તેલમાં સાતળશો ને તો સરસ એવી સુગંધ આવશે, અને શાક પણ મીઠું બનશે. તો હવે જે મસાલો આપણે પલાળીને રાખેલો હતો તેમાં આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરીને તેને પણ સાથે મિક્સ કરી દઈશું, અને ગેસની ફ્લેમ મીડિયમ થવા દેશું. અને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રેન્ડ્સ આપણે સારી રીતે આને સાતળવાનું છે. અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તેલ પણ સાઈડમાંથી આ રીતે અલગ થવા લાગેલું છે. તો 5 મિનિટ માટે ફ્રેન્ડ્સ આપણે આ શાકને સરસ એવું સાતળી લીધેલું છે. પાણી અત્યારે નથી ઉમેરેલું. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ રીતે આપણે વિસલ કાઢી લેવાની છે ઢાંકણમાંથી, અને પછી ઢાંકીને ફક્ત 5 મિનિટ માટે થવા દેશું, જેથી સરસ એવી વરાળ ભરાશે અને આપણા દાણા છે તે વરાળમાં સરસ એવા સ્ટીમ થઈ જશે. એટલે આપણે વધારે પાણી પણ નહીં ઉમેરવું પડે, અને શાકનું સરસ એવું સ્વાદ પણ જળવાઈ રહેશે ફ્રેન્ડ્સ. મીઠાશ એટલી સરસ આવશે આ રીતે બનાવશો ને શાક, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અત્યારે વિસલ નહીં કરવાની ફ્રેન્ડ્સ, આ રીતે આપણે શાકને ઢાંકીને જ થવા દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો આપણું ચોળાનું શાક છે
તે સરસ એવું 70% સુધી કૂક થઈ ગયું છે. અહીંયા ફ્રેન્ડ્સ જો તમારે શાકમાં ગ્રેવી ન જોતી હોય તો તમે થોડી વાર માટે થવા દેશો એટલે સબ્જી તમારું બનીને તૈયાર થઈ જશે. પણ આપણે આ સબ્જીને થોડું એવું ઘટ બનાવવું છે એટલે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર અત્યારે ઉમેરી દઈશું 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યોરી ઉમેરવી હોય તો પ્યોરી પણ ઉમેરી શકાય છે. આ રીતે કટ કરીને પણ ઉમેરી શકો છો. હવે ટમેટાને પણ આપણે સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. પાણી ઉમેરવાની ફ્રેન્ડ્સ ઉતાવળ નહીં કરવાની. સારી રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર શાકને સાતળવાનું છે જેથી શાકની મીઠાશ છે તે જળવાઈ રહે. નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો ને ફ્રેન્ડ્સ એટલે તમારાથી પણ પરફેક્ટ એવા કાઠિયાવાડી સબ્જી બનીને તૈયાર થશે. તો અહીંયા જોઈ શકો છો સબ્જીમાં આપણે જે કાંઈ તેલ ઉમેરેલું હતું તે બધું આ રીતે ઉપર આવવા લાગેલું છે. એટલે ફ્રેન્ડ્સ હવે આપણે તેની અંદર પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે. પણ ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ગરમ પાણી જ ઉમેરવાનું છે જેથી ટેમ્પરેચર સરસ એવું જળવાઈ રહે. તો હવે આપણે જેટલું શાકમાં પાણી જોતું હોય એટલું ઉમેરી દેવાનું છે. તો આપણે અહીંયા 1 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી દીધું છે. હવે આપણે શાકને સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે 3 વિસલ કરી લેવાનું છે. એટલે 3 વિસલ પછી આપણું સરસ મજાનું સબ્જી બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. ઉતાવળ નહીં કરવાની ફ્રેન્ડ્સ, મીડિયમ ફ્લેમ રાખવાની ગેસની અને સરસ એવી તેને વિસલ થવા દેવાની અને બધું પ્રેશર પૂરું થઈ જાય પછી જ આપણે ઢાંકણ ખોલવાનું છે. તો અહીંયા 3 વિસલ પછી ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સરસ એવી આપણી સબ્જી બનીને તૈયાર છે. એકવાર ફ્રેન્ડ્સ આ ટ્રીકથી તમે સબ્જી બનાવશો ને એટલે જેને પણ ચોળીનું શાક ભાવતું નથી ને ફ્રેન્ડ્સ તેને પણ ખૂબ જ પસંદ આવશે. એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. આને ફ્રેન્ડ્સ તમે જો બાજરાના રોટલા સાથે સર્વ કરશો ને તો ખાવાની કંઈક મજા જ અલગ આવશે. બાજરીના રોટલા સાથે તો ફ્રેન્ડ્સ આ સબ્જી કંઈક અલગ જ લાગે છે. તો એકવાર જરૂરથી ફ્રેન્ડ્સ આ ટ્રીકથી આ સબ્જી ટ્રાય કરજો. જો લસણ ડુંગળી ખાતા હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો 10 મિનિટ માટે આપણે કુકરને ઠંડુ થવા દીધેલું હતું. 10 મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું સબ્જી બનીને તૈયાર છે. તો ઉપરથી ફ્રેન્ડ્સ આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું છે અને હલકો એવો ફ્રેન્ડ્સ આપણે તેને આ રીતે મિક્સ કરી લેશું. વધુ આપણે અત્યારે મિક્સ કરવાની પણ જરૂર નથી. તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનું આપણું સબ્જી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. અહીંયા પસંદ હોય ને ફ્રેન્ડ્સ તમને તો તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. પણ ગરમ મસાલો ઉમેર્યા વગર પણ આ સબ્જી ખૂબ સરસ એવું ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું ગ્રેવીવાળું સબ્જી બનીને તૈયાર છે. તમને વધુ ગ્રેવી પસંદ ન હોય ફ્રેન્ડ્સ તો તમે હજુ પણ 1 વિસલ કરશો ને એટલે ગ્રેવી થોડી ઓછી થઈ જશે, જાડી થઈ જશે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી આ ચોળીનું શાક ટ્રાય કરજો. તમને ખૂબ જ પસંદ આવશે. બાજરીના રોટલા સાથે તો ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.